હેલો હેલો, હું પોલીસ સ્ટેશનથી પોલીસ બોલું છું. શું થયું? તમારી છોકરી ડ્રગ્સ ને દારૂ બોટલ સાથે પકડાઈ છે. અમારી છોકરીઓ તો કોલેજે ગઈ છે. તે અમને કીધા વગર ક્યાંય ના જાય. જો તમારે આ કેસ બંધ કરાવવો હોય તો આ નંબર પર 3 લાખ ટ્રાન્સફર કરો. હા, કરું. શું થયું? આપણી છોકરીઓ ડ્રગ્સ અને દારૂમાં પકડાડી છે. પોલીસ સ્ટેશનથી ફોન આવ્યો છે. તમે એ લોકોને પૈસા ટ્રાન્સફર કરાવી દો. બાર ખબર પડશે તો આપણી છોકરીઓનું જીવન બગડી જશે. અરે, ફોન તો ઉપાડતા જ નથી. અરે, બીજા 5 લાખ પણ ઉપડી ગયા. ભલે તમે આવી ગયા. પોલીસ સ્ટેશનથી તો ફોન આવ્યો છે. તમારી છોકરીઓ ડ્રગ્સ અને દારૂમાં પકડાડી છે. ના, પણ અમે તો કોલેજે હતા. અમે એવું કંઈ નથી કર્યું. જોયું ને કેવી રીતે ધમકી આપીને પૈસા આપવા મજબૂર કરી નાખ્યું. તે માટે આપણે કોઈને ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરવા જોઈએ નહીં. હાલો, તમે કોણ બોલો છો? તમારા વિભાગમાંથી ડીએલઓ બોલું છું. તમારા ચૂંટણીમાં નામ લખાવવાનું છે. એ માટે તમારા બધા જ ઘર સભ્યોના વિગતો મને આપો. ઓકે, તમારા ઘર સભ્યોના નામ લખાવો. ગીતાબેન, રાજેશભાઈ અને હું બોલું છું અનિતાબેન. હા, તમારા બધા જ ઘર સભ્યોને પૈસા પણ મળશે. અમને પૈસા પણ મળશે? હા, પણ તમારા બેંક એકાઉન્ટના નંબર અમને મોકલો. 23 25 13. હા, તો આંગળી તમને પૈસા મળી જશે. અરે, મારા બેંક એકાઉન્ટમાંથી બધા પૈસા ઉપડી ગયા. કેવી રીતે લાલચ આપીને નકલી સ્કીમમાં ફસાવીને લૂંટી લીધું. તો આપણે કોઈની લાલચમાં ફસવું જોઈએ નહીં.